ગુજરાતમાં વધુ એક ભૂવાકાંડ થયો છે, જેમાં છોકરીઓને ભોળવીને દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને આ કાંડનો આરોપી સાગર ભુવા અને તેના સાંગરીતો છે. લોકોએ આવા ભુવાથી ચેતવાની જરૂર છે. જૂનાગઢના કેશોદમાં મેસવાણ ગામમાં સાગર ભુવા અને તેના સાથીઓ ફેજલ, વિજય, નારણ અને સિકંદરે આકાશમાંથી પૈસા ખર્ચે તેવા બહાને એક યુવતીને ફસાવી હતી અને તેને સીમમાં લઈ ગયા હતા, જ્યાં ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલાં ફસાવી હતી. બાદમાં તકનો લાભ લઈને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં યુવતીએ તાંત્રિક વિધિ કરનારા ભુવાઓ, જેનું નામ સાગર છે, તે અને તેના સાંગરીતો સહિત કુલ 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આ 5 લોકો વિરુદ્ધ દુષ્કર્મ ઉપરાંત એટ્રોસિટી, ધાકધમકી સહિતની ફરિયાદ આપી છે. હાલમાં પોલીસ આ ઘટના અંગે આગળની તપાસ ચલાવી રહી છે. ગુજરાતમાં વારંવાર ભુવાના કાંડ બહાર આવે છે અને અનેક ચેતવણીઓ છતાં પણ લોકો આવા ઢોંગીની જાળમાં ફસાઈને જીવન બરબાદ કરતા હોય છે. આવા લોકોથી ચેતવા રહેવું જોઈએ. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી પરમાર ઓફિશિયલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.